अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। दुर्घटना मामले सूरतना एविएशन एक्सपर्टનો મોટો દાવો ફ્યુઅલ સપ્લાય બંધ થયું હોય તો આવી દુર્ઘટના સર્જાઈ શકે તેવું તેમણે કહ્યું છે અને પ્લેનમાં એકસાથે પાવર સપ્લાય બંધ થવાનું પણ મોટું કારણ છે। આ સૌથી મોટું કારણ તેમણે ગણાવ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ફંક્શન કેવી રીતે બંધ થયા તે તપાસનો વિષય છે। બ્લેક બોક્સનો ડેટા રિકવર થયા બાદ ક્રેશનું સાચું કારણ જાણવા મળશે। પ્લેનની તમામ માહિતી મેળવવાનું એકમાત્ર સાધન બ્લેક બોક્સ। અમદાવાદની અંદર જે રીતે જે ફ્લાઇટ જે ક્રેશ થવાનો જે મામલો સામે આવ્યો છે તેની અંદર જે રીતે એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે, તમામ જે એક્સપર્ટો છે તેનું અભ્યાસ કરી રહ્યા છે। કારણ કે આ ફ્લાઇટ આ રીતે જે બેસી જવાના શું કારણ છે, કારણ કે અનેક લોકોએ જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સુરતના અલગ અલગ એવિએશન જે સેન્ટરો છે તેની અંદર પણ જે સ્ટુડન્ટો છે, જે એક્સપર્ટો છે તે પણ આ બાબતે રિસર્ચ કરી રહ્યા છે। તો આપણી સાથે જે એક જે એવિએશન સેન્ટર છે ત્યારે જોઈ શકાય છે કે સ્ટુડન્ટો છે, એક્સપર્ટો છે, તેમને જે સમજાવવામાં આવી રહ્યું છે કે આખા ફ્લાઇટની અંદર કઈ રીતે મશીન આવતું હોય છે, ફ્લ્યુ કઈ રીતે એક્સપોર્ટ થતું હોય છે, આ તમામ બાબતોની જે ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે અને તે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આખો જે રીતે જોઈ શકાય છે કે સ્ટુડિયો આખો લુક જે રીતે બનાવવામાં આવ્યો છે કે જાણે જે ફ્લાઇટની અંદર જે મુસાફરી કરતા હોય તે રીતનું આખો જે છે આખો ડેમો બનાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ અભ્યાસ કરવામાં આવતો હોય છે। તો એ આપણી સાથે જે એવી એક્સપોર્ટ છે તેમની સાથે વાત કરીશું। આખી આ દુર્ઘટના બની છે તેની પાછળના કયા મહત્ત્વના જે પરિબળો જે કામ કર્યા છે, કારણ કે આખી જે ફ્લાઇટ છે તે અચાનક જ જે ટેકઓફ થવાની હતી પણ ટેકઓફ થઈ નહીં, શું કારણ હોઈ શકે છે? સૌપ્રથમ તો આટલી મોટી દુર્ઘટના બની છે, કેટલી ગંભીર બાબત કહી શકાય? તમે આટલા ટાઈમથી જે અભ્યાસ કરો છો, શું લાગી રહ્યું છે તમને? કયા મહત્ત્વના પરિબળો આમાં જે એક્સપોર્ટ જે થવા જોઈએ નથી થયા? જે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ પોસિબિલિટી આપણે જે કહી શકીએ કે આપણે ક્રેશની કે એન્જિન્સ આપણે જે વર્ક ના કરતા હોય સમટાઈમ્સ કે આપણે ચેક કરવું જોઈએ કે એન્જિન બરાબર કામ કરી રહ્યું છે કે નહીં। જે ફ્યુલ સપ્લાય છે એરક્રાફ્ટમાં એ બી મહત્ત્વનું છે કે ફ્યુલ સપ્લાય બરાબર થઈ રહ્યું છે કે નહીં એરક્રાફ્ટમાં। અને જે પાવર સપ્લાય છે સમટાઈમ્સ કેબિન પ્રેશરના લીધે બી થઈ શકે છે। તો ઘણી બધી પોસિબિલિટીઝ છે કે આપણે માની શકીએ છીએ કે ક્રેશ થઈ શકે છે। બીજા એવા કયા તમે જે વિડીયો પણ જોયા હશે કે જે ફ્લાઇટ ટેકઓફ થાય છે તે સમયે જે રીતના જે વ્હીલ હોય છે તે અંદર નથી જઈ શક્યા, તો કયા કયા તમે એને જે માર્ક કર્યા છે? કે આપણે કહી શકીએ કે જે એરક્રાફ્ટ છે એના જે પાર્ટ્સ હોય કે સમટાઈમ્સ કે જે એન્જિનિયર જે પાર્ટ્સ ચેક કરતા હોય એમાં બી સમટાઈમ્સ કે મિસ્ટેક થઈ શકે છે કે બધા પાર્ટ્સ ચેક કરવામાં આવે છે જ્યારે ટેક ઓફ લેવામાં આવે એની પહેલાં આખું એરક્રાફ્ટ આપણે ચેક કરવામાં આવે છે કે પ્રોપર છે કે નહીં, રેડી છે કે નહીં ટેક ઓફ માટે। તો એની પોસિબિલિટી થઈ શકે કે પાર્ટ્સ ધ્યાનમાં નહીં આવ્યો હોય ચેક કરવામાં, કે એન્જિનિયર સાઈડની ગલતી હોઈ શકે, કે ઘણી બધું આપણે પોસિબિલિટી કહી શકીએ છીએ કે થઈ શકે છે ક્રેશ માટે। જે રીતે અલગ અલગ એક્સપોર્ટો છે તે અભ્યાસ કરી રહ્યા છે અને જે નાની મોટી જે ક્ષતિઓ છે કે કયા મહત્ત્વના જે મુદ્દા હોઈ શકે છે, ખરેખર શું કારણ હોઈ શકે છે? હાલમાં તો જે એક્સપોર્ટોની જે ટીમ છે તે પણ તપાસ કરી રહી છે, બીજી બાજુ સરકારી જે ટીમ છે તે તપાસ કરી રહી છે, પણ એક્સપોર્ટો પાસે જાણીશું સાહેબ કઈ રીતની મહત્ત્વની જે બાબત જે સામે આવી રહી છે તમારા ધ્યાને? જે રીતનું ક્રેશ થયું છે, લેન્ડિંગ સ્ટોલ થયું છે એરક્રાફ્ટ, ઇટ ઇઝ નોટ અ વેરી નોર્મલ થિંગ ઇન એવિએશન ઇન્ડસ્ટ્રી। જનરલી શું થાય છે કે એરક્રાફ્ટ જ્યારે ઉડશે એ પહેલાં એઓસીસી ડિપાર્ટમેન્ટ દરેક વસ્તુનું ચેક કરતું હોય છે અને એ લોકો પાયલટ જોડે એનું કમ્યુનિકેશન કરતા હોય છે, રાઇટ ફ્રોમ ધી પ્રેશર ઇન ધી ટાયર, એર, ફ્યુલ કેપેસિટી કે બીજી બધી વસ્તુ, ઇનફેક્ટ સર્વાઇવલન્સ સિસ્ટમ્સ, આ દરેક વસ્તુ ચેક કરવામાં આવતી હોય જ છે। બટ કોઈ એવી ટેકનિકલ વસ્તુ જે ખામી સર્જાઈ હશે એ મારા એવું ધ્યાનમાં એવું આવે છે કે ઘણા વખતથી ધીરે ધીરે કરીને આ મોટી થઈ ગઈ હશે અને એકદમથી આ વસ્તુને સ્ટોલ કરી નાખી જેણે એરક્રાફ્ટને। એને અવગણવામાં કદાચ આવી શકી હોય, મે બી ઇટ કુડ બી અ એન્જિનિયરિંગ ફેલિયર, ઇટ કુડ બી અ સર્વાઇવલન્સ ફેલિયર,
બટ રાધર જ્યાં સુધી બ્લેક બોક્સ આપણને સાચો ડેટા નહીં આપે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે. ઇટ ઇઝ ઓલ દેટ આ તમે કારણોને એક ધ્યાનમાં લઈ શકો કે ધીસ કુડ બી ધ રીઝન, દેટ કુડ બી ધ રીઝન. એમાં સૌથી મોટું રીઝન તો એ છે કે જનરલી જ્યારે લેન્ડિંગ ગિયરને ઉપર કરવામાં આવતું હોય છે, સ્ટ્રેટ અવે જ્યારે એરક્રાફ્ટ ટેક ઓફ, ધ મુમેન્ટ એરક્રાફ્ટ ટેક્સ ઓફ, લેન્ડિંગ ગિયર શુડ ગો અપ, જે નથી થયું. એ સિવાય જેવા વિઝ્યુઅલ્સ અમે જોયા છે એમાં એવું પણ છે કે જે રોટર છે એ પણ ઉપર નથી થયા જે થવા જોઈએ, અને જેનો થર્સ્ટ મળવો જોઈતો હતો એરક્રાફ્ટને, બિકોઝ ધી કેપેસિટી ઓફ ધીસ એરક્રાફ્ટ જનરલી બોઈંગની 200 ટનથી પણ વધારે હોવી જોઈએ, અને આ જ્યારે ટેક ઓફ થતું હોય તો એને એક જબરજસ્ત થર્સ્ટ જોઈતો હોય છે જે પૂરતી પ્રમાણમાં નહીં મળ્યો હોય, અને એને ડેફિનેટલી એને એટલું મોમેન્ટમ નહીં મળે તો એ ધીમે ધીમે રહીને સ્ટોલ થવાનું જ છે. બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે, તે કેટલું મહત્ત્વનું ભૂમિકા ભજવતું હોય છે આખી આ તમામ જે ઘટના બની છે, તો ક્યાંક ને ક્યાંક તેનું કારણ જાણવા માટેનું મહત્ત્વ બનશે. સી, બ્લેક બોક્સ ઇઝ ધી વ્હાઇટ ફેક્ટ, કે એટલે બ્લેક બોક્સને જેવું ડિકોડ થશે એટલે આ જે ફેક્ટ છે એ બહાર આવી જશે. ઓકે, બિકોઝ ઇટ રેકોર્ડ્સ પરહેપ્સ એવરીથિંગ, જે પણ ફંક્શનાલિટી થઈ છે રાઇટ ફ્રોમ ધી ઇગ્નિશન ઓફ ધી એરક્રાફ્ટથી લઈને સ્ટોલ થયું ત્યાં સુધીની જેટલી ફંક્શનાલિટી અંદર થઈ હશે, મે બી રાઇટ મે બી રોંગ, એ બધી વસ્તુનું રેકોર્ડિંગ એમાં થાય છે. એ સિવાય કઈ મહત્ત્વની બાબતો તેમાં સમાવેશ થતી હોય છે, કયા કયા ફંક્શન એમાં ખાસ કરીને જે હોય છે જે એ બ્લેક બોક્સની અંદર જે વર્ક થતા હોય છે? ઓકે, બ્લેક બોક્સ જનરલી દરેક ફંક્શન રેકોર્ડ કરતા હોય છે જે એવિયોનિક્સમાં આવે છે. એટલે તમે આજે જે વસ્તુ જોઈ છે આના જેટલા બી ફંક્શન છે, તમે એક સ્વિચ પણ એની ઉપરથી નીચે કરો એ બ્લેક બોક્સ રેકોર્ડ કરે છે. એ સિવાય જેમ મેં કીધું કે કોકપિટ પ્રેશરથી લઈને કેબિન પ્રેશર શું હતું, એ સિવાય વિન્ડ ડિરેક્શન, વિન્ડની કેટલી સ્પીડ હતી, બધી વસ્તુ, એન્જિનની ફંક્શનાલિટી, ફ્યુલ કેપેસિટી, ફ્યુલ સપ્લાય, હાઇડ્રોલિક સિસ્ટમ, પાવર સિસ્ટમ, દરેકે દરેક વસ્તુ બ્લેક બોક્સ રેકોર્ડ કરે છે. ઇનફેક્ટ પાયલટનું એટીસી જોડેનું કમ્યુનિકેશન પણ બ્લેક બોક્સ રેકોર્ડ કરે છે. જે રીતે અત્યારે તો એક્સપોર્ટો છે આ તમામ બાબતોને અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે સૌથી મોટી જે દુર્ઘટના કહી શકાય છે, કારણ કે આટલું મોટું જે બોઈંગ જે ફ્લાઇટ છે જે બેસી ગયું છે અને તેના કારણે જે બ્લાસ્ટ થયો અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યારે એ સરકારી જે અલગ અલગ જે તપાસ જે કમિટી છે તે તપાસ કરી રહી છે, અને આખું જે કાઉન્ટડાઉન છે તે બ્લેક બોક્સ છે તેના ઉપર સૌ લોકોની નજર મંડાઈ રહી છે, કારણ કે સાચું કારણ જાણવા માટે સૌ લોકો આતુર છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH